સો હેલો ગાઈસ, આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે છે વિક્રમ, આજે શું છે? આજે છે મહાશિવરાત્રી. શિવરાત્રી તે જવાનું વર્લ્ડનો સૌથી બેસ્ટ પ્રેમ વિવાહ પ્રેમ વિવાહ જે હોય છે. તો દેખો આજે અમારો એન્ટર થઈ ગયા છે કેમ કે અમે ટ્યુશન દેખો મારી સ્વિફ્ટ મારી પપ્પાની જ છે, મારી જ છે સમજો, આગળ તો મારી જ છે બધું. નામ બતાવી દે તારો, પેલું નામ બતાવી દે. દેખો નામ લખ્યું હશે આપણું. અરે યુવરાજ અને રિયા કરાવી નાખવું પડશે, એટલે મારી જ ગાડી છે ભાઈ, રિયા ના આવ્યા અંદર. તો હવે અમે લોકો અત્યારે જઈએ છીએ ટ્યુશન, કેમ કે આજે મોર્નિંગનું ટ્યુશન હતું એટલા માટે મેં મોર્નિંગ ટ્યુશન રાખી દીધું. 9:30 જવાનું હતું પણ 10 વાગી ગયા છે તો અમે 9:30 જવાનું હતું પણ અમે લોકો 10 વાગતા જઈએ. દેખો 9:30 તો ઉઠ્યા છે કાલે. હવે ટાઈમ થયો છે. ખરા મેં એમના મમ્મી બોલશે કે મેમ બોલશે? મેમ બોલશે. નહીં બોલેલા, આપણા માણસ છે. આપણા માણસ થયું. મેમ નહીં બોલેલા, ચાલો જઈએ તો ખરા આજે. તો દેખો ટ્યુશનમાં ફોન અલાઉ નથી એટલા માટે મેં તૈયાર બ્લોગ તો તમને આ ડાયરેક્ટ ઘરે પાછું મળીશ. અને આજે જઈશું પહેલાં મહાદેવના મંદિરે, તમે મને મળું પછી. તો ગાઈસ દેખો અત્યારે અમે લોકો ટ્યુશનથી છૂટી ગયા છે અને કંટાળી ગયા હતા કઈ ટ્યુશનમાં. કંટાળી મજા આવી. તને મજા આવી? મને થોડી મજા આવી, મેં તો લેસન જ કર્યા કરતો. સ્વાતિ મેડમને મળતા આવીએ. સ્વાતિ મેમ અહીંયા રહે છે ને અપાર્ટમેન્ટમાં રહે છે ને. હેપી શિવરાત્રી. હેપી શિવરાત્રી. કઈ નહીં, હવે ઘરે જઈએ. તમને મારી સ્કૂલ બતાવું, દેખો આજે. તો ગાઈસ દેખો તમને મારી સ્કૂલને બતાવ્યા, એના નવીન ભાઈ છે. દેખો અમે ત્યારે તમને મળું. દેખો અમારી સ્કૂલનો કે નજારો છે. દેખો અને અમારા અનિલ સર 9th અને 10th ના ભણાવતા હતા અને એમને સૌથી પહેલાં આજે ના ફર્સ્ટ એ એમને રોપી હતી. સૌથી મોટી એ છે. દેખો બધી નાળેલી છે ને એમને રોપી છે, એટલે બધા સ્ટુડન્ટને મળીને. દેખો એ સાફ સફાઈ ચાલે છે. તો ત્યારે મળું. ભાઈ શું કામ કરશે યુવીભાઈ? આ શું કરો છો? નવીનભાઈની હેલ્પ. નવીનભાઈ ઘરે આવી ગયું તો નૈતિકનો ફોન આવ્યો હતો મારા પર કે મહાદેવ મંદિરે જઈએ, તો તમને ત્યાં મળું. આ જગ્યા દેખો અહીંયા એકદમ શાંત વાતાવરણ છે. અહીંયા તમારે રૂમ જોતો તો રૂમે મળી શકે છે. અહીંયા રાત રોકાવું હોય ને તમારે તો મસ્ત પ્લેસ છે. મંદિર છે. વ્યૂ દેખો. એથી જરા કૂડું એટલે મારું રામ, એટલે એમ ખબર નહીં પડી જ નીચે. મસ્ત જગ્યા છે, મસ્ત જ છે. બાકી આ જગ્યા મારી હાલત તમે દેખી હશે, મારા હાથે દેખો ગંદા જ છે. હાલત ટાઈટ થઈ ગઈ છે મારી તો ખરેખર જોયું. અને મજા તો આવે. દેખો અમારે આખી સ્પોટ હોય, અમે ગેંગ હોય નાખીએ તો એ અહીંયા એકદમ શાંતિ વાતાવરણ છે. અહીંયા કંઈ એવું કામ ના કરવાનું હોય તો હાલ લાગે, બાકી તો પછી એવું જ છે. ખબર ના આવે કોઈ છે અંકલ, તો તમને હવે ડાયરેક્ટ ઘરે જઈને ગાઈસ. અત્યારે કોઈ અંકલ આવ્યા છે પેપ્સી વાળા. એ હાથ નહીં મારું. તો દક્ષા રિયા લીધી લી આની મજા જ કે. તો દેખો અત્યારે ફુવા લોકો ઘરે આવ્યા છે. ઇકો લઈને એમને મેં બેઠો છું ઘરે. કે કેવું છે ઇકો? કેટલામ પડી તમને? 680. સીએનજી ફિટિંગ 680 માં પડે. બીજા ગાઈસ દેખો અત્યારે મેં તો ઘરે નીકળ્યો તો બહાર, તો નજીક મળી ગયો તો મને કે ચલો આવ્યું છે ના ચાલુ તો જઈએ નારેશ્વર. તો શું કામ જઈએ નારેશ્વર? ખાલી દેખો ઘરની ગાડી, દાદાની ગાડી છે ને નારેશ્વર ફરવા નીકળી જતો. પેટ્રોલ અને ભરાવાનું નહીં, કશું નથી કરાવવાનું. તો પણ ખાલી દાદાને ખાલી શું કહેવાય એ કર્યા કરે. પેટ્રોલ બગાડ કરે, બીજું કંઈ નહીં. તો તમે નારેશ્વર મળું, ગાડી બંધ કરી દીધી. તો જે નારેશ્વર ત્યાં મળું આ નારેશ્વર જવાનો રસ્તો નીચે અંદર થઈ ગયા છે. આ દેખો ગાડી આને ચલાવતા આવડતી નથી, નીચે લઈ જાય છે એની અંદર રેતીમાં. દુકાનવાળા લે છે, દુકાનવાળા લઈ જશે, કાકા તો દુકાનવાળા લઈ જશે. પછી કસ્ટમર જતા ચાલો જાય, મજા આવશે. હાલા યાર ના લઈ ગયા ચાલ. અલા કે ગાડી કબ બંધ રહી તારે? આવું થોડી ચાલે. પવન સેટ. तो गाइस देखो हमारा गाय लास्टिक में मजा आ जाएगा. देखो એની હાલત દેખી શકો તમે, રડતો ઉભો થયો છે. આ વર્ગો છે કે ભાઈ ગયા મોટો
તો દેખો આ લોકો તમને લઈ જાય ભાંગ લેવા માટે ઘૂમી શહેર કે ભાંગ કોણ વેચે છે આવે છે ફ્રીમાં આપે છે કઈ ના પણ એમાં નાના છોકરાઓને નથી આપતા એટલા માટે જો ભાઈ હું તો પીવા નથી તમારો આપણે બસ લઈ ના કરતો પછી પેલો ઉજ્જૈન જેવો સીન આનો આંડા देखो आ माताजी मंदिर છે અહીંયા ये मंदिर आई गया છે हम लोग आ कई माताजी भगवान છે शिव भगवान નું मंदिर છે તે કઈ आरती चालू છે पहुंच जाता आरती देखा बोला ब्लॉक का भांग ले देखो हां ये देखो बोला लोग ले चला ये बच्चा आई थिंक भांग आ देखो अल्को ने कसु आवडતું નહીં ખાલી अन्नी खाता आवडत बस अरे આ બીજા છોકરાઓને સાયકલ ચેન તો પેલા અંકલ આવે છે પેલા અંકલ ઓ ના કરને વે આ ગ્લાસ નો કોલે આ તું ગ્લાસ લઈ ભાગ માટે લઈ જાય ને હોવે તો અલ્લા મારું કરતે ભાગનું હોય તો દેખો અમારા મિત્રો મળ્યા છે કાલે બે પેપર દેખાશું દેવા કાલે એક્ઝામ છે તો ઓલ ધ વે સેમ થેન્ક યુ હા છે જો મોબાઈલ જાય જો કેવું ભાઈ બે શબ્દ ના મારો ભાઈ બારમા ટોપર આવડે પિંડાને પેલા ખાતા તારે ઘેર છે તમારા હાથમાં આલજે મને આપણે પેલા ટ્રાય કરો આજે ભાંગ પીવાની એવું ચાલો વિડિયો આજે ભાંગ પીવાની છે અમારી યુવરાજભાઈ ભાંગ પી રહે આજે ચડી ગઈ યુવરાજભાઈ ને ભાંગ ફૂલ જોડમાં એ દેખો વીરુભાઈ આ ભાઈ પીવે છે ના કોઈની ઘેર બોલે તને ખબર તું પીને ચલ ને હા લાગે મસ્ત લાગે તું પી આવું ના યાર એક જ વખત પીયા આપણે તો પીવી જ નહીં આ ભાઈને છે થોડું ઓકવર્ડ લાગે છે અત્યારે પીને देखो दौड़ी 4 ग्लास पी देखो મને જો કઈ ફીલ નહીં દઉં આસે મારી બોલ ધીજ બીજે ફરી મઠ્ઠો બોલ જા કે એટલે ચલો મઠ્ઠા એક આમડી ભૈયા પ્લીઝ બળદ નું કામ છે આવું બધું ના ચાલે બાકી મને હાલ દે બાકી મને હાલ દે હાલા થાય છે નક્કી એવું થાય છે આવું બળદ નું કામ છે બાયલા હા નીચે પવન ની પેડા જાય છે ચાલ લાઈ દેખો ગાઈસ ला ले जा मैं नहीं पीता देखो गाइस तो आता नहीं हाल लाग खरेखर મને મેં 3 ગ્લાસ પી ગયો 3 ગ્લાસ આટલા વે બટા હું થયું લા દાતા કર સીધો કરીએ એક્ટિંગ બાકી તારી ઈચ્છા કે ઊભો તો થવાના મને તો એ બ્રો ને એક્ટિંગ દેખ ખાલી ચાલ તો દેખ ખાલી એની ઓવર એક્ટિંગ દેખો ભાઈ ને એક્ટિંગ नाज भाई बहुत बढ़िया ठंड चढ़ी गई है खबर नहीं मैंने देखो मैंने निकल कर नहीं जाती गोवा ला दही चढ़ी लाए रे दही चढ़ी नाटक आई बंद है मजा आता है ओ भाई ओ धीरे ए मठा ओ भाई ओ डाक धीरे मठा
બહાર ગામમાં આવ્યા છે નહીં તો ગાડી લઈ લીધી ઓપન થી ચલાવી લાવે देखो गाइस आता है मतलब उधर सब बात तो डायरेक्ट घर जो डायरेक्ट घर में मरीज को ये तरह हाइपर हो गया तो घर પેલા કો કઈ ગયા તો ગાઈસ પેલા લોકો ઓરા બહુ જ ભાંગ પી લીધી છે અમે એને પવન નથી પીધી અમે પીતા નથી પહેલેથી એટલે તો એ લોકોને એટલી બધી ચડી ગઈ છે ચાલો તમને બતાવું કઈ ઉલા એ હું ચુલા હું થયું नहीं हां लगती है खबर नहीं એ કીધું તો કે ઓછી પીજે હું થયું खबर नहीं ચાલ દો ચાલ અલા બીજું કોણ છે મઠા તું તે કઈ મઠા તારી મમ્મી બોલાવે हां તારી મમ્મી બોલાવે તારી મમ્મી બોલાવે हेलो गाइस देखो અત્યારે મેં ગુસ્સો મારા થઈ ગઈ મેં નથી આ ભાઈ તઈ ભાંગ પીને લાવે છે મને લિટરલી મને થોડું એમ થઈ છે કે અત્યારે ઓકવર્ડ લાગે છે પીને ક્યાં ભાંગ પીને લાવે તમને હવે ઘરે જઈને મળું થોડું માથું દુખે છે એટલા માટે દેખો અત્યારે ઘરે આવી ગયું છું થોડું માથું દુખે છે ઘરે આવી ગયું છું હંતાના ઘરમાં જાઉં તમને ઉપર જઈને મળું સો ગાઈસ આજના બ્લોગને એન્ડ કર્યું નહીં હાલાકી આખો છે ચચર મેં બીજું કશું નહીં આ થોડું બસ આજના બ્લોગને એન્ડ કરશું તો મને બીજા કાંઈ